તંત્રનો એક જ નિયમ, ખાડામાં ભલે મળો પણ હેલ્મેટનો દંડ ભરો. એટલે લોકો આમાં પરેશાન થઈ ગયા છે કે હવે જાવું તો ક્યાં જાવું. રાજકોટના આજ રોજ જુદા જુદા સંગઠનના ગ્રુપો અગ્રણીઓ બધા એક સાથે મળીને અને આજ રોજ અમે હેલ્મેટનો જે કાળો કાયદો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ કે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આ જે કાળો કાયદો છે હેલ્મેટનો તેઓ સાવ રદ થવામાં આવે. બીજું કે લોકોને જે ઈ મેમો આપ્યા છે જે હજી આપણે ખબર ન હોય ને પોલીસ કાલે જ તમે જોયું બધાએ કે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે ઈ મેમો તો ઘરે આવશે અથવા તો ઈ હજી ચાલુ છે. તો ઈ બધું ઈ મેમો જે છે કેસ કર્યા છે, લાખો રૂપિયાના લોકોને ફોટા પાડ્યા છે, તો ઈ પણ રદ થવું જોઈએ. લોકોને કોઈને પૈસા ન ભરવા પડે એવી પણ અમે વિનંતીને આશા રાખી છે. સાથે કે આજ રોજ બીજું કે સાહેબ હવે એક તો લોકો બિચારા કામકાજમાં હોય, બિઝી હોય બધાય, અને વરસાદનું વાતાવરણ, વરસાદ હોય એમાં હવે રેનકોટ પહેરવા કે ચશ્મા વાળા નંબર વાળા ચશ્મા પહેરવા, બીજું અથવા તો હવે હેલ્મેટ પહેરવા. એટલે અમે કઈ જોકર નથી, પણ સરકારે અમને આવા કાયદા નાખીને કડક અમલવારી કરીને અમને જોકર બનાવી દીધા છે. તમે જોવો છો તે પહેલા પણ ધારાસભ્ય સાહેબે ને બધાએ રજૂઆત ઉપર કરી હતી, તો પણ શું થયું? રજૂઆતનું કઈ અસર ન થઈ કે કડક અમલવારી તમે ન કરતા. એટલે કડક અમલવારી ન કરતા તો તમે કરો કડક અમલવારી, કાં તો તમે સાવ પૂરું કરી નાખો. કેમ કે આ તો એવું થયું કે 500 જણાને તમે રોકવાના નથી અને 200 જણાને રોકવાના, ઈ થયું ને. એટલે એકને ખોર એટલે એકને ગોળ, તો આવું ન ચાલે. સાવ આ બંધ થવું જોઈએ અને કોઈને રોકોમાં તમે એવી પણ અમે આશા રાખી છે. બીજું કે સાહેબ આ એમ્સ હોસ્પિટલનું તમે હમણાં જોયું જઈશે, અહીંયા પણ પોલીસ એટલા ઉભા હોઈએ અને લોકો દર્દીને હોય, દર્દીના હાગાને પણ નથી મૂકતા કે ભાઈ આ. એટલે હું બધાને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ. અમે એક જાગૃત નાગરિક તરીકે અમે આશા રાખી છે કે પબ્લિકને હેરાન કરવાનું ન થાય.